નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે આપની પોતાની યુટ્યુબ ચેનલ વેદાંત કોચિંગ ક્લાસીસ પર। આજના વિડીયોમાં વાત કરીશું ધોરણ 10ના સંસ્કૃત વિષયના પ્રથમ પરીક્ષા 2024 માટેની જે બ્લુપ્રિન્ટ છે તેની સંપૂર્ણ સમજૂતી આજના વિડીયોમાં મેળવવાના છીએ। વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો, તમારા મિત્રો સુધી પણ વિડીયોને શેર કરો જેથી તેઓ પણ આ વિડીયોનો લાભ લઈ શકે। આ ઉપરાંત હજુ સુધી આપણી સોશિયલ મીડિયા સાઇટ્સને ફોલો ન કરી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે આપણી સોશિયલ મીડિયા સાઇટ્સને પણ ફોલો કરી શકો છો। વધુ સમય ન લેતા ચાલો વિડીયોની શરૂઆત કરીએ। પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભારથી શરૂઆત કરીએ તો સૌપ્રથમ હેતુલક્ષી પ્રશ્ન, વિકલ્પ વિના 24 પ્રશ્ન હશે અને વિકલ્પ સાથે 28 પ્રશ્ન હશે અને જેના ગુણ તમારે 24 રહેશે। ત્યારબાદ અતિ ટૂંક જવાબી પ્રશ્ન, વિકલ્પ વિના 2 પ્રશ્ન અને વિકલ્પ સાથે 3 પ્રશ્ન પૂછાશે જેના 2 ગુણ રહેશે। ત્યારબાદ ટૂંક જવાબી પ્રશ્ન, વિકલ્પ વિના 12 પ્રશ્ન અને વિકલ્પ સાથે 18 પ્રશ્ન પૂછાશે જેના તમારે 24 ગુણ રહેશે। ત્યારબાદ લાંબા પ્રશ્ન, વિકલ્પ વિના 2 પ્રશ્ન અને વિકલ્પ સાથે 3 પ્રશ્ન પૂછાશે જેના તમારે 6 ગુણ રહેશે। ત્યારબાદ લાંબા પ્રશ્ન તેમાં બીજો પ્રકાર આવે, તેમાં જનરલ વિકલ્પ વિના 6 પ્રશ્ન અને જનરલ વિકલ્પ સાથે 9 પ્રશ્ન પૂછાશે જેના તમારે 24 ગુણ રહેશે। આ રીતે તમારે વિકલ્પ વિના 46 પ્રશ્ન અને જનરલ વિકલ્પ સાથે 61 પ્રશ્ન પૂછાશે, કુલ તમારે 80 ગુણ પૂર્ણ થશે। ત્યારબાદ પ્રશ્નપત્રનું માળખું જોઈએ। વિભાગ 1 ગદ્ય વિભાગથી શરૂઆત કરીએ જે 16 ગુણનો રહેશે। તો તેમાં તમારે ગદ્ય ખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો, 2 હશે, 2માંથી 1 તમારે 1નો અનુવાદ કરવાનો રહેશે જે 4 ગુણમાં પૂછાશે। ત્યારબાદ તમારે નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખવાના રહેશે, ગમે તે 2ના જવાબ લખવાના રહેશે 3માંથી જેના 2 ગુણ રહેશે। ત્યારબાદ ગુજરાતી ભાષામાં મતલબ કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખો, 3માંથી 2ના જવાબ લખવાના રહેશે જેના 4 ગુણ રહેશે। ત્યાર પછી નીચે આપેલ વિષય ઉપર ટૂંક નોંધ લખો, 2માંથી 1નો જવાબ લખવાનો રહેશે જેના 2 ગુણ રહેશે। ત્યાર પછી નીચે આપેલ ગદ્યખંડ વાંચીને પ્રશ્નના ઉત્તર લખો જેના તમારે કેટલા 4 ગુણ રહેશે। ત્યારબાદ વિભાગ બીની વાત કરીએ, પદ્ય વિભાગની જે 16 ગુણનો રહેશે। તો તેમાં તમારે સૌપ્રથમ ગુજરાતી ભાષામાં અનુવાદ કરો પદ્યખંડનો, 2માંથી 1નો જવાબ લખવાનો રહેશે જેના 4 ગુણ। ત્યારબાદ તમારે નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર વિકલ્પોમાંથી સંસ્કૃતમાં લખો, 3માંથી 2ના જવાબ લખવાના રહેશે જેના 2 ગુણ રહેશે। ત્યારબાદ વિભાગ સી નાટ્ય વિભાગની વાત કરીએ જે તમારે 16 ગુણનો રહેશે। તેમાં સૌપ્રથમ નાટ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો, 2માંથી 1નો અનુવાદ કરવાનો રહેશે જેના 4 ગુણ। ત્યારબાદ તમારે નીચે આપેલા વાક્યો કોણ બોલે છે કોને કહે છે તે લખો, 3માંથી 2ના જવાબ લખવાના રહેશે જેના 2 ગુણ। ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખો, 3માંથી 2ના જવાબ લખવાના રહેશે જેના 4 ગુણ। ત્યારબાદ નીચે આપેલા વિષય પર ટૂંક નોંધ લખો, 3માંથી 2ના જવાબ લખવાના રહેશે જેના 4 ગુણ। ત્યાર પછી કૌંસમાં આપેલા પદોનો ઉપયોગ કરીને વાક્ય બનાવો, 3માંથી 2ના જવાબ લખવાના રહેશે જેના 2 ગુણ। ત્યારબાદ વિભાગ ડી વ્યાકરણ વિભાગની વાત કરીએ જે 16 ગુણનો છે। તો તેમાં સૌપ્રથમ તમારે નીચે આપેલા પ્રશ્નોના સૂચના મુજબ ઉત્તર લખો, તેમાં તમારે જેના 16 ગુણ છે જોઈએ। તેમાં તમારે સૌપ્રથમ પૂછાશે શું, સમાનાર્થી શબ્દ પૂછાશે, ત્યારબાદ વિરુદ્ધાર્થી શબ્દ, ત્યાર પછી તમારે ક્રિયાપદનો વર્તમાન કાળનું રૂપ શોધવાનું પૂછાશે, ત્યારબાદ સામાન્ય ભવિષ્યકાળનું રૂપ શોધો, ત્યારબાદ તમારે અન્ય પુરુષ એકવચન, દ્વિવચન અને બહુવચન રૂપ પસંદ કરવાનું પૂછાશે તેના 1 ગુણ। ત્યાર પછી તમારે તે જ પૂછાશે, અહીં આજ્ઞાર્થ છે, અહીં વિધ્યર્થ પૂછાશે તમારે। ત્યારબાદ તમારે અહીં સ્મ તમારે એડ કરવાનો રહેશે, સ્મ પ્રત્યે લગાવવાનો છે જે ક્રિયાપદ હોય તેમાં। ત્યારબાદ તમારે નામ પદોનો પરિચય આપો તેના માટે પ્રશ્ન પૂછાશે। ત્યારબાદ તમારે અહીં વિભક્તિ સુધીના નામપદોનો પરિચય આપવા માટેનો પ્રશ્ન પૂછાશે। ઈ કારણ સ્ત્રીલિંગના પ્રથમાની સપ્તમી વિભક્તિ સુધીના નામપદોનો પરિચય આપવા માટેનો પ્રશ્ન પૂછાવાનો છે। ત્યારબાદ તમારે ઉપપદ વિભક્તિના પ્રયોગવાળી ખાલી જગ્યા પૂછાશે।
ત્યારબાદ તમારે સંખ્યા પદ શોધો તેવો પ્રશ્ન પૂછાશે. સંખ્યા પદ તમારે જે છે રિક્ત સ્થાનોમાં પૂરવાના રહેશે. ત્યારબાદ તમારે કૃદંત પ્રકાર વિકલ્પમાંથી શોધીને લખવાનો રહેશે, જેમાં તમારે રેખાંકિત પદમાં રહેલા સંબંધક ભૂત કૃદંત, હેત્વર્થ કૃદંત, કર્મણી ભૂત કૃદંત, કર્તરી ભૂત કૃદંત અને વિદ્યાર્થી કૃદંતમાંથી કોઈ પણ એક કૃદંતનો પ્રશ્ન પૂછાશે. જવાબ માટે તમારે 3 વિકલ્પ મળશે. ત્યારબાદ તમારે સંધિ છોડો તેના માટેનો પ્રશ્ન પૂછાશે અને છેલ્લે સંધિ જોડવા માટેનો એક પ્રશ્ન પૂછાશે. ત્યારબાદ તમારે સમાસ પ્રકાર લખવાનો રહેશે, જેમાં તમને સામાસિક શબ્દ પૂછાશે, સામાસિક શબ્દ, અને જેમાં તમારે તે શબ્દનો સમાસ શોધીને લખવાનો રહેશે. 2 પ્રશ્ન પૂછાશે જેના 2 ગુણ છે. ત્યારબાદ વિભાગ ઈ સંયુક્ત વિભાગની વાત કરીએ તો તેમાં તમારે નીચે આપેલા વાક્યો કથાના ક્રમ અનુસાર તમારે ગોઠવવાના રહેશે. વાક્યોને 4 ગુણમાં પૂછાશે અને વિભાગ ઈ તમારો 16 ગુણનો રહેશે. ત્યારબાદ ગદ્યખંડ વાંચીને પ્રશ્નના ઉત્તર સંસ્કૃતમાં લખો, જેના 4 ગુણ રહેશે. પ્રશ્ન ક્રમાંક તેનો 55 રહેશે. ત્યાર પછી કર્તા કૃતિના જોડકા જોડવાના રહેશે તમારે, જેના 2 ગુણ રહેશે. 3માંથી 2ના જવાબ લખવાના છે. ત્યારબાદ રેખાંકિત પદોને શુદ્ધ કરી ગદ્યખંડ પાછો લખવાનો છે, જેના તમારે 3 ગુણ રહેશે. ત્યાર પછી રેખાંકિત પદોને શુદ્ધ કરીને ગદ્યખંડ ફરીથી લખો, જેના તમારે પ્રશ્ન ક્રમાંક 59 રહેશે અને તેના 3 ગુણ રહેશે. ત્યારબાદ નીચે આપેલા શ્લોકોનો અનુવાદ કરીને અર્થ વિસ્તાર કરો. કોઈ 2માંથી 1નો જવાબ તમારે લખવાનો રહેશે, જેના 3 ગુણ રહેશે. તો આ હતી તમારી ધોરણ 10ની સંસ્કૃત વિષયની પ્રથમ પરીક્ષા 2024-25 માટેની બ્લુ પ્રિન્ટ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરજો. તમારા મિત્રો સુધી પણ વિડીયોને શેર કરો, જેથી તેઓ પણ આ વિડીયોનો લાભ લઈ શકે. આ ઉપરાંત હજુ સુધી આપણે સોશિયલ મીડિયા સાઇટ્સને ફોલો ન કરી હોય, ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે આપણી સોશિયલ મીડિયા સાઇટ્સને પણ ફોલો કરી શકો છો. આજના વિડીયો માટે આટલું જ. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ, વંદે માતરમ.